પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. પાંચમો દાખલો સાવ ઈઝી દાખલો છે, નાના બાવને આવડે એવો, ઓલા કરતા ઈઝી છે. શું કીધું? નીચેના કોષ્ટકમાં 400 નિયોન બલ્બનું આયુષ્ય આપેલ છે. એટલે કે આ લાઇટ હોય ને એનું આયુષ્ય આપ્યું કે કેટલા કલાક સુધી લાઇટ સારી રહે. તો 300 થી 400 કલાક સુધી બલ્બ સારા રહ્યા હોય એવા 14 છે. 400 થી 500 કલાક હાલ્યા હોય એવા 56 બલ્બો, 500 થી 600 હાલ્યા હોય એવા 60, 600 થી 700 કલાક હાલ્યા હોય એવા 86, 800 થી 800 કલાક હાલ્યા હોય એવા 74, 800 થી 900 કલાક હાલ્યા હોય એવા 62 અને 900 થી 1000 કલાક હાલ્યા હોય એવા કેટલા? 48 બલ્બો છે. તો હવે આપણને નંબર કીધું આપેલ માહિતીને સ્તંભાલેખની મદદથી દર્શાવો અને કેટલા બલ્બોનું આયુષ્ય 700 થી વધારે છે એ આપણે પછી કહેશું. તો લંબાલેખ મેં અહીંયા ફટાફટ દોરી નાખ્યો છે. આ પેજ હું કાઢી નાખું, ટમ ડિલીટ કરી નાખું વધારાનું પેજ. હલવાઈ નીકળ, જોવો એટલે પછી બહુ ફેરવવું ન પડે. મેં અહીંયા બલ્બ જે છે અહીંયા જગ્યા હતી એટલે મેં એનું આયુષ્ય જે છે એ 5-5 કલાકમાં લખ્યું છે. સમજાવું? જો ભાઈ આપણને 14 બલ્બો આપ્યા છે, 56 બલ્બ આપ્યા, 60 આપ્યા છે. તો સૌથી મોટું કોણ છે? 86. બરાબર, 86 સૌથી મોટું હતું એટલે મેં લીધું 0 થી 5, પછી 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 એમ ક્યાં સુધી? 90 સુધી. અહીંયા લખ્યું બલ્બની સંખ્યા. શું લીધું? પછી જો વર્ગ આપણને કેટલા આપ્યા હતા? 300 થી 400. તો જો મેં વર્ગ કેવી રીતના લીધા છે. અહીંયા આપણે સતત આપેલા જ છે, ઓલાની જેમ કઈ આપણે રૂપાંતર કરવાનું છે નહીં, કારણ કે બધું આપેલું. જો રિપીટ થાય ને 300 થી 400 થી 500 થી 600 થી, તો બધું રિપીટ થાય કે નથી થતું? મતલબ એવો કે સતત આપેલું જ છે, તો કઈ આપણે 0.5 માઇનસ ને પ્લસ કરવા જવાનું નહીં. ઓકે, હાલો હવે શું કરશું ભાઈ? તો કે સાહેબ જો અહીંયા લખ્યું છે, ઓલાની જેમ બબેનું કરી નાખવું છે, એક એક લાઈનમાં છે, એના બદલે જેમ ઓલામ કર્યું હતું એમ કરી નાખીએ. બરાબર ને? એટલે મસ્ત ગ્રાફ દોરાય. આપણે બબેનો ગેપ રાખીએ, 100, પછી 200, 300, 400 હમાઈ જશે, 500, 600, 700, 800, 900 અને 1000 આવી જશે. હાલો એ ભાઈ, હાલો ડન થઈ ગયું. હાલો બધા આગળ ટેક્સ્ટ બુક ખુલ્લી છે, ચોપડી ખુલ્લી ને? જો હાલો 100 થી 200 માં કેટલા છે ભાઈ? જો સોરી 100 થી 200 છે જ નહીં ભાઈ, ક્યાંથી છે? 300. તો બાપુ જોવો, ઘટે તો જગ્યા ન ઘટે. બરાબર ને? અને 1000 વાર્તા થઈ પૂરી. હાલો 300 થી 400 માં કેટલા છે? કેટલા બલ્બો છે? 14. ક્યાં આવે ભાઈ? 15 ની નીચે લેવું પડશે ને. ક્યાં લેવું પડશે? 15 ની નીચે. હાલો જો જરાક, અહીંયા 15 છે, એના નીચે હું લઈ લઉં, અહીંયા 14. ડન થઈ ગયું? કોઈને કઈ ડાઉટ? ઓકે, હાલો ભાઈ કયા બે લાઈન છે? તો કે આ બે લાઈન છે ને, બે લાઈન અહીંયા ટુમ. હાલો ડન થઈ ગયું? ઉભા રહો 1 મિનિટ. ટુમ, હવે ડન થયું. હાલો પછી 500 થી 400 થી 500 વચ્ચે કેટલા બલ્બો છે? હલો કેટલા? 56. ક્યાં આવ્યું 56? 56 અહીંયા આની ઉપર લઈ લઉં, થોડુંક ઉપર ખાલી. બરાબર ને? 55 કરતા કેટલું ઉપર? થોડુંક, 1 પોઈન્ટ ખાલી. કેટલા પોઈન્ટ? અથવા તો 1 લાઈન. આની કરી નાખીએ ડુપ્લિકેટ. હાલો થઈ ગઈ? ઓકે, હાલો એના પછી ભાઈ 500 થી 600 માં 60 આમ મેળે ઘટે તો અહીંયા આવી ગયું ને ભાઈ? હાલો ઓકે, હવે આપણે ડુપ્લિકેટ કરેલી નથી જોતી. ટોમ તમારે આખી લાઈન નહીં કરવાની, તમારે ખાલી પેન્સિલ થી ઓલી જે અધૂરી લાઈન હતી એને ખાલી હું કરી નાખવાની, પૂરી કરી નાખવાની. હાલ આ થઈ ગયું 60. પછી 500 600 થી 700 માં કેટલા છે? 86. ક્યાં આવે 86 ભાઈ? ઉભાઈ રહો ટમ. હા તો તા હેઠે લઈ જવું પડશે ને ભાઈ. હાલો ટમ 86 એટલે આના કરતા અહીંયા ઉપર 1 પોઈન્ટ. હાલો ડન થઈ ગયું? નહીં, આ બાજુ લેવું પડશે ભાઈ. હવે ડન ને? ઓકે, આને કરી નાખીએ ડુપ્લિકેટ. હાલો આ થઈ ગયું 86. પછી શું છે? 700 થી 800 માં 74. 74 ક્યાં આવશે? તો કે 75 ની થોડુંક નીચે. કેટલું નીચે? તો કે જો આ 75 છે આના કરતા 1 પોઈન્ટ નીચે ભાઈ. તો આપણે 1 પોઈન્ટ અહીંયા આવી ગયો. હાલો ડન છે? કોઈને કઈ ડાઉટ?
નહીં, તો આ એક લાઈન તો છે જ, એટલે ખાલી એક જ લાઈન દોરીશું. હાલો પછી 62 ક્યાં આવશે ભાઈ? 60 ના 2 ટપકા ઉપર. ટમ ટમ ટમ. હાલો ભાઈ, આ 62 આ કરી નાખી લાઈન. બોલો પછી 62 પછી 48 ક્યાં આવશે ભાઈ? 48 તો કે 50 ની નીચે. ટમ ટમ ટમ. હાલો આ 50 થઈ ગયું, અહીંયા નીચે એટલે આ બાજુ આવશે ને ભાઈ. કેટલા હતા? 48 હતા ને. હાલો પછી યો ભાઈ ગ્રાફ દોરાઈ ગયો. કોઈને કઈ ડાઉટ? સાવ એટલે સાવ ઈઝી. હવે પ્રશ્નના જવાબ આપો. હા, એક બીજી વસ્તુ લખવાનું. અહીંયા એક ની બદલે કેટલા સેમી કરી નાખીએ? 2 સેમી બરાબર. કેટલાનો ગેપ છે બધા વચ્ચે? 300 થી 400, 400 થી 500. કેટલાનો ગેપ? 100 નો. તો અહીંયા લખીએ 2 સેમી બરાબર 100 કલાક. 100 નો ગેપ છે ને એટલા માટે. પછી અહીંયા કેટલા બલ્બ લીધા છે આપણે? 0 થી 5, 5 થી 10, 15. તો 1 સેમી બરાબર કેટલા થયા? 5 કલાક. ત્યાં બલ્બોની સંખ્યા છે એટલે 1 સેમી બરાબર 5 બલ્બ. યલો દેખાય છે કે દેખાતું નથી? દેખાતું હજી. મોબાઈલ ઓકે, ઈ છોકરાઓએ કરેલું છે, કઈ વાંધો નહીં. ચલો અહીંયા થઈ ગયું આપણું ડન. ભાઈ તમને યલો કલરનું દેખાય છે કે નથી દેખાતું? જે લોકો જોઈ રહ્યા છે જુઓ તો ફટાફટ. હા, એ શું કહેવાય કે પારભાઈ બંધ કરતા ભૂલી ગયા હોય ને એટલા માટે આને ક્લિયર કરી નાખીએ. ક્યાંથી ક્લિયર થશે? ટમ ટમ ટમ. સ્ટોપ રેકોર્ડિંગ, પ્લે, રેકોગ્નાઇઝ, લાઈવ, ટ્વીટ, હાઇડ, શેર સાઉન્ડ, મોનો, સ્ટીરિયો. એલા હાલો કાંઈ વાંધો નહીં, આપણે આ કલરમાં કરી નાખીએ. યલોમાં નહીં દેખાય. શું કરી નાખીએ આપણે ભાઈ? 1 સેમી બરાબર 5 બલ્બ. ડન થઈ ગયું. આ બીજો આલેખ થઈ ગયો પૂરો. જો અહીંયા કીધું હતું કે કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ છે. તો આનો જવાબ આપણે લખી નાખીએ. ભાઈ 700 થી વધુ વાળા કેટલા? 74, 62 અને 48. તો આપણે કરીએ 74. અહીંયા લખો નંબર 2. 74 વત્તા 62 વત્તા 48. સરવાળો કરવો પડશે ને ભાઈ? મને કરતા નથી આવડતું. બોલો 8 ને 2 10 ને 4 14 વધી પડી 1. 7 ને 7 14 ને 4 18 એટલે 188 બલ્બ. સોરી 184 બલ્બ. હજી એક વખત 4 ને 2 6, 6 ને 8 14 વધી પડી 1. 7 ને 1 8, 8 ને 7 ને 1 8 ને 6 14, 14 ને 4 કેટલા થયા? 18. એટલે આપણે લખવાનું કુલ 184 બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ છે. ડન. તો આ થઈ ગયો આપણો બીજો પ્રશ્ન, જે આપણે આના પહેલા દાખલામાં બાકી રહી ગયો હતો. Painted, Painless Learning.